હા ચાલુ છે હવે આટલું કાંઈ નથી કાંઈ સેવડા જતા કાંઈ ન કરે પૂરી દેવા દેવાય છોકરા ના તો કહેવાય આ માટી થાપું નથી ના તો ભૂગી જાવ ક્યાંક કે પડાય આશ્રમમાં ના ખાવા લે ના વથાય ને કેટલું કરું હું કાંઈ નથી કહેતી કોઈ એના પોછું પોછું છો ને ના એને આંગળાઈ જાય ભલા રિયા જાય જાવ કરી કેમ છે મારે તમારે હા રાગે છે હા જો દેખી ની સેડા પડે કેમ સોતા ને આ તો વ્યાવ છે મોરા તો લાગમાં મોરા મારે જીસમ થતો નથી બહુ મોટી વળતી ના કે જો બસ ઓળો છે ને ઓલા બેન બેન પૂછી લીધા તમે ફોટા પાડે વિડિયો ઉતારો હે તીરના 16 છે હું તો બેટ બેટ 16 હા તે 16 છે ને એનું હા તમે પૂછો ને વધારે આગળ છે ભગત એક વાર હાલો વાય સાંઈ ભાઈ કો છોડો કા અમને થી છોડી દીધો ક્યાં ગામ છે નવા મળે શિવરાજપુર શિવરાજપુર ઈ શિવરાજપુર ના બે બધા પીપળિયા કેલા સોમનાથ આ એક લાલા છે હું હાટો આયા આ બધા ડીસન દુખે લાગમાં આમ પર રાખો હોય હામન કોઈ ડીસન દુખે કોઈ પર કેમ કે આ દવા સપડ્યા પછી કેમ છે હા ભાઈ હાવ હાસુ બોલી જાઓ હા હાસુ ફોટો થોડું દુખતા હોય ને બોલે પૂછો કેમ છે તમારા ઈ દાદાને લાગો કેમ દુખે છે ના ના આમાં ક્યાં વાય તું પડે આ માટો બધી ફરીને આવી હવે સારું છે જે તગારું ના નાખ્યો રે ન પૂરેવાય જમીન છે એટલે પાછા દેવ એટલે ને પી હું તે તો લગાઈને કરતો નથી કરતી બહુ ઢોકળા સારા બોલ થઈ ગયા તમારા ચેક માં એકા બીજે ભાવનગર પાટા બી કરો કામ કરવું બે બાજી ભાવનગર ગયા ના પાટા બાંધ્યા અમરેલી ગયા ઢસાઈ ગયા બાબરા ગયા કે બાકી જ નથી રહેવા દીધું એટલા અંગેજી ડોક્ટર નાશ પાડી હતી કે આ મટે જ નહીં કે નસ દબાય મારે તો પગ મોટા દવાખાને ગયા કાઈ નો કામ ઓપરેશન નો હા એક જ દુખે હા એક પાણી દુખે પાણી નીકળે જાય છે બહાર પૂછો કેટલા ટાઈમથી દુખે મારે કેટલા ટાઈમ થી દુખે એમ તો 2-3 મહિના થઈ ગયા અત્યારે કેમ છે અત્યારે સારું છે કેટલા 50% ફેર પડ્યો હા ઘણા ફેર પડી તમારે મળે
મારે ફેર પડી ગયું. ફેર પડી ગયો એટલે તે બીજી વાર આવ્યા છે હા એ બીજી વાર આવ્યા છે આ બધા લઈને આવી ગયા. હાલ થઈ જાય. આમાં લઈને આવ્યા બધા છે. અને લાલાજી પણ ગયો. ઓછેટા વાળી જાય કે એટલે ઈ માં દીધી. છે. કેરડા વાળા મધુ નણંદ રહ્યા ને મધુબેન એના નણંદો હતા. છે. દિલ્હી એટલે જડીમાં ના દિલ્હી ગયા છે ને નાખી લઈને આવ્યા. હા ઈ નારે હું આવી હતી. હા. કે મારે ફેર પડી ગયો. હું કહી મારે ફેર પડી ગયો કે હાલો. અરે નણંદ છે હા. મધુબેન. આ છે વિછા તાલુકાનું વાંગત્રા ગામ નકર રેવાણીયા વિછા તાલુકો ગામ વાંગત્રા કાકરિયા પીરદાદા છે વિચાર. જે કોઈને હાથ પગ દુખતા હોય એ અહીં કાકરિયા પીરદાદા આવે અહીંયા ફ્રી સેવા કરવામાં આવે છે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી જય પીરદાદા